એક રાજા પોતાના મહેલની છત ઉપર આમ તેમ ફરી રહ્યો હતો. ફરતા ફરતા રાજાની નજર બાજુના એક મકાન ઉપર પડી, જ્યાં એક સુંદર સ્ત્રી કપડાં સૂકવી રહી હતી. રાજાએ પોતાના એક સિપાહીને બોલાવીને પૂછ્યું કે આ કોની પત્ની છે? સિપાઈ બોલ્યો, રાજા, એ તમારા ગુલામ ફિરોઝની પત્ની છે. રાજા છત ઉપરથી નીચે આવ્યા. રાજાના તન બદનમાં આગ લાગી હતી. રાજાને આ સુંદર સ્ત્રી ખૂબ ગમી હતી. રાજાએ ફિરોઝને બોલાવ્યો અને કહ્યું, ફિરોઝ, તારે કામ કરવાનું છે. બાજુના રાજ્યમાં જસમલસિંહ નામના એક રાજાને આ પત્ર આપી દેજે અને વળતો જવાબ પણ લેતો આવજો. ફિરોઝ આ પત્ર લઈને જાય છે. રાત્રે જમ્યા પછી પત્ર ઓશિકા નીચે મૂકે છે. સામાન તૈયાર કર્યો અને રાત ઘરે જ વિતાવી. સવારે જાગીને પોતાની મંજિલ તરફ રવાના થાય છે. ફિરોઝના ગયા પછી રાજાએ એવી હરકત કરી કે રાજા ફિરોઝના ઘર સુધી પહોંચી ગયા અને ઘરનો દરવાજો ખટખટાવ્યો. ફિરોઝની પત્નીએ કહ્યું, કોણ છે? રાજાએ કહ્યું, રાજા છું, તમારા પતિનો માલિક. આ સાંભળીને ફિરોઝની પત્નીએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ રાજા ઘરની અંદર આવ્યા અને ખાટલા ઉપર બેસી ગયા. ફિરોઝની પત્ની હેરાન થઈને બોલી, આજ રાજા અમારા ઘરે આવ્યા છે. રાજા બોલ્યા, હું મહેમાન થઈને આવ્યો છું. ફિરોઝની પત્ની રાજાનો ઈશારો સમજી ગઈ અને બોલી, રાજા, તમારી આંખો કહે છે તમે એક સારા અને ભલા માણસ નથી. રાજાએ ગુસ્સામાં કહ્યું, છોકરી, તું શું બોલે છે? કદાચ તે મને ઓળખ્યો નથી. હું રાજા છું, તારા પતિનો માલિક. ફિરોઝની પત્નીએ કહ્યું, હું જાણું છું કે તમે રાજા છો, પરંતુ વડીલોએ કહ્યું છે કે સિંહને સાહેબ ગમે એટલી ભૂખ લાગી હોય તો એ મરેલાને ન ખાય. તમે તો એ કૂવાનું પાણી પીવો છો જે કૂવામાં તમારા કૂતરાએ પાણી પીધું છે. રાજા સ્ત્રીની વાત સાંભળીને શરમાઈ ગયા અને ત્યાંથી જતા રહ્યા, પણ પોતાનું ચપ્પલ ત્યાં જ ભૂલી ગયા. આ બાજુ ફિરોઝ પોતાના ગામની બહાર થોડે દૂર સુધી ગયો હતો. ત્યાં એને યાદ આવ્યું કે રાજાએ આપેલો પેલો પત્ર તો ઘરે જ ભૂલી ગયો. એટલે ફિરોઝ પોતાના ઘર તરફ આવવા લાગ્યો. ફિરોઝ પોતાના ઘરે આવ્યો. ઓશિકા નીચે પત્ર ગોતવા લાગ્યો. એમાં એની નજર પલંગ નીચે ગઈ. ત્યાં રાજાનું ચંપલ જોયું. ફિરોઝ ઘણો ગુસ્સામાં આવી ગયો અને રાજાનો મતલબ સમજી ગયો કે રાજા મને બહાર કેમ મોકલતા હતા. ફિરોઝ ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયો. રાજાનું કામ પૂરું કરીને રાજા પાસે આવ્યો. રાજાએ ખુશ થઈને ફિરોઝને 100 સોના મોહર ઇનામ આપી. ફિરોઝ સોના મોહર લઈને બજારમાં ગયો અને એની પત્ની માટે કિંમતી કપડાં લીધા. ફિરોઝ પોતાના ઘર તરફ રવાના થાય છે. ઘરે આવીને પત્નીને કહ્યું, રાજાએ ઇનામ આપ્યું છે. મારી ઈચ્છા છે તું નવા કપડાં પહેરી લે. આજે તારા મમ્મી પપ્પાના ઘરે જવું છે. પત્ની ખુશ થઈ જાય છે અને કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ. થોડી વારમાં જ ફિરોઝ એના સસરાના ઘરે પહોંચી ગયો. દામાદ અને પોતાની દીકરીને જોઈને સાસુ સસરા તો ખુશ થઈ ગયા. થોડી વાર પછી ફિરોઝ એની પત્નીને પિયરમાં મેકીને ત્યાંથી રવાના થઈ જાય છે. આ વાતને લગભગ 1 મહિનો વીતી ગયો. ફિરોઝે એની પત્નીની કોઈ ખબર અંતર પૂછી ન હતી. થોડા દિવસ પછી ફિરોઝનો સાળો ફિરોઝને મળવા આવ્યો અને કહ્યું, બનેવી, તમે મને એ જણાવો, મારી બહેનની કઈ ભૂલ થઈ છે? 1 મહિનો વીતી ગયો છેલ્લા, અને છતાં તમે એને લેવા નથી આવ્યા અને નથી કોઈ ખબર અંતર પૂછ્યા. જો તમે મને જવાબ નહીં આપો તો આ કેસ કાજી પાસે લઈ જઈશ. ફિરોઝ બોલ્યો, તમારે જે કરવું હોય તે કરો. ફિરોઝના શાળાએ આ વાત કાજીને કરી. કાજીએ હુકમ કર્યો, ફિરોઝને રાજા પાસે લઈ આવો. આ ફેસલો ત્યાં જ થશે. ફિરોઝને રાજા દરબારમાં લાવવામાં આવે છે. ત્યાં કાજી પણ બેઠા હતા. છોકરીના ભાઈએ કાજીને કહ્યું, કાજી સાહેબ, મેં આખો બાગ બગીચો અને બાગ બગીચામાં રહેલા મીઠા ફળ અને આ માણસમાં હવાલે કર્યા છે. પણ આ માણસે આખો બાગ બગીચો કાપી નાખ્યો અને એમાં રહેલા મીઠા ફળ ખાઈ લીધા અને કૂવાને પાણી પીધા પછી કૂવાને ખરાબ કરી નાખ્યો છે. કાજીએ ફિરોઝ સામે જોયું અને કહ્યું, ફિરોઝ, તું શું કહે છે? ફિરોઝે કહ્યું, કાજી સાહેબ, જે બાગ મને મળ્યો હતો એના કરતાં વધારે સુંદર બનાવીને એને પાછો આપ્યો છે. સમજો. કાજીએ એ છોકરીના ભાઈને પૂછ્યું, શું આ વાત સાચી છે? છોકરીનો ભાઈ બોલ્યો, હા, આ વાત સાચી છે, પણ અમારે જાણવું છે કે બાગ અમને પાછો કેમ આપ્યો. કાજીએ ફિરોઝને કહ્યું, તું આ વાત પર શું કહેવા માંગે છે? ફિરોઝ બોલ્યો, કાજી સાહેબ, મેં બાગ કોઈ નફરતના કારણે નથી છોડ્યો. એક દિવસ આ બાગમાં હું આવ્યો તો મેં સિંહના પંજાના નિશાન જોયા તો મને ડર લાગ્યો કે સિંહ મને ખાઈ જશે. આ ડરના કારણે મેં બાગમાં જવાનું બંધ કરી દીધું. રાજા આ બધું સાંભળી રહ્યા હતા અને ઊભા થઈને બોલ્યા, ફિરોઝ, તું તારા બાગમાં કોઈ ડર વિના જા. સિંહ તારા બાગમાં આવ્યો જરૂર હતો,
પણ ભગવાનના સમ ખાઈને કહ્યું છે કે સિંહ તારા બાગમાં કોઈ પત્તું નથી તોડી શક્યો અને નથી બગીચાના ફળ ખાઈ શક્યો. સિંહ તારા બગીચામાં થોડી વાર રહ્યો અને માયુસ થઈને પાછો જતો રહ્યો. ફિરોજ રાજાની બધી વાત સમજી ગયો અને પોતાની પત્નીને ઘેર લઈ આવ્યો. મિત્રો, આ વાર્તા પછી તમને શું સંદેશો મળ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને આપનું મંતવ્ય અહીંયા આવકાર્ય છે. આપના સગાઓ સ્નેહીઓ સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો. અને અમારા આવા જ પ્રેરણાદાયક અને મોટિવેશનલ વિડીયો સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો ધ ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. ધન્યવાદ.